નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે. નિયમો અનુસાર આઈટીઆઈમાં પાસ હોય તેવા વેલ્ડર, મિકેનિક, મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, કોપા, શીટ મેટલ વર્કર, મિકેનિકલ ટીચર જેવા ટ્રેડો પાસ હોય તેવા ઉમેદવારો માટે ભરતી કરવાની રહેતી હોય. ઉપરોક્ત ટ્રેડ પાસ ઉમેદવારોએ www.apprenticeshipindia.government.in ની વેબસાઇટ પર પ્રોફાઇલની તમામ વિગતો અપલોડ કરવાની રહેશે અને રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ લિંકઅપ ફરજિયાત કરી તેની હાર્ડ કોપી મેળવી એસટી વિભાગીય કચેરી, એસટી નગર, કપડવંજ રોડ, વહીવટ શાખા ખાતે રૂબરૂમાં તારીખ 17/7/2025 થી તારીખ 22/7/2025 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન 11 થી 14 કલાક સુધીમાં અરજીપત્રક મેળવી લઈ શૈક્ષણિક લાયકાતના પુરાવા, મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ, આઈટીઆઈ પાસ તેમજ કોપા ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ફરજિયાત ધોરણ 12 પાસ, આઈટીઆઈ એનસીવીટી ફરજિયાત પાસ, એલસી, આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તેમજ ચાલ ચલગતનો દાખલો અસલ સહિત અરજીપત્રક જમા કરવાનું રહેશે. નોંધ આપેલ છે જે ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય અથવા કોઈ પણ એકમ ખાતે કે જગ્યાએ હાલ તાલીમમાં હોય તેવા તાલીમ માટે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી, એસટી નગર, નડિયાદ વિભાગ દ્વારા એપ્રેન્ટિસ એક્ટ હેઠળ આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. જે પણ ઉમેદવાર એપ્રેન્ટિસ કરવા માંગતા હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે. ધન્યવાદ.